તો મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણું ઇન્સ્ટાગ્રામ કોઈકના ફોનમાં પણ હોય છે, બીજા લોકો પણ વાપરી રહ્યા હોય છે અને તમને ખ્યાલ ન હોય, બરાબર। તો આજે આ વિડીયોમાં તમને બધી જ માહિતી આપીશ। જો આપણું ઇન્સ્ટાગ્રામ કોઈ બીજું વાપરી રહ્યું હોય ને, બરાબર, તો તેના ફોનમાંથી આપણે લોકઆઉટ કરવાનું છે અને એ આપણા ફોનમાં થઈ જશે, બરાબર। તો વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આપણે જવાનું છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં। ઇન્સ્ટાગ્રામમાં ગયા પછી મિત્રો આપણે જે પ્રોફાઇલનો આઇકોન હોય છે, બરાબર, જો અહીં ટિક માર્ક કરું છું, બરાબર, તેમ કરજો એટલે પણ તમને થઈ જશે, બરાબર। પ્રોફાઇલ આઇકોન ઉપર જવાનું છે, ત્યાર પછી મિત્રો 3 લાઇન દેખાય છે, બરાબર, તો તેના ઉપર આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે, બરાબર। 3 લાઇન ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઘણી બધી વેબસાઇટ આવી છે, બરાબર। તો અહીંયા મિત્રો એકાઉન્ટ સેન્ટર લખેલું છે, જુઓ અહીંયા, બરાબર। જો તમને ન આવડે ને તો હું જેવી રીતે ટિક માર્ક કરું ને એવી રીતના કરશે ને તો પણ થઈ જશે, બરાબર। હવે એટલું થયા પછી મિત્રો અહીંયા લખેલું છે પાસપોર્ટ એન્ડ સિક્યુરિટી, બરાબર, તો તેના ઉપર આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે પાસપોર્ટ એન્ડ સિક્યુરિટી ઉપર, બરાબર। ત્યાર પછી આવી રીતના કંઈક ઇન્ટરફેસ થાય છે, તો અહીંયા ઘણા બધા ઓપ્શન આવે છે, બરાબર। તો અહીંયા જો અહીંયા જે નીચેથી ત્રીજા નંબરનું છે યુ આર લોગિંગ ઇન, બરાબર, તો તેના ઉપર પણ આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા જે નિશાન કર્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે, આ પ્રોફાઇલ ઉપર, બરાબર। તેના પર ક્લિક કર્યા પછી અહીંયા બતાવે છે કે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ કોણ કોણ વાપરી રહ્યું છે। તો જો અહીંયા બે જે આઈડી દેખાય છે ને તેમાં લોગિંગ છે, બરાબર, તો તેમાંથી ડિસ્કનેક્ટ કરવાનું છે, લોગ આઉટ કરવાનું છે। તો આપણે સિલેક્ટ ડિવાઇસ ઉપર ક્લિક કરીશું, બરાબર, જે લોગ આઉટ કરવાનું હોય ને, બરાબર, તો તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી અહીંયાથી સિલેક્ટ કરી નાખવાનું છે, બરાબર, જે એકાઉન્ટ આપણે એના ફોનમાંથી કાઢવું હોય ને, બરાબર, આ બીજાના ફોનમાં મારો એકાઉન્ટ હતો, બરાબર, તો હું એના ફોનમાંથી પણ કાઢી શકું છું મારા ફોનમાં, બરાબર। તો અહીંયા ક્લિક કરી અને અહીંયા લોગઆઉટ કરી દઈશું, બરાબર, એટલે આપણું જે ઇન્સ્ટાગ્રામ બીજું વાપરી રહ્યું છે ને, બરાબર, તો તેમાંથી લોગઆઉટ થઈ જશે, બરાબર, અને આપણા ફોનમાં જ રહેશે, બરાબર, બીજું કોઈ વાપરી નહીં શકે, બરાબર। જો આવી રીતે લોગઆઉટ તમે કરી શકો છો। જો અહીંયા લોગઆઉટમાં ઓપ્શનમાં મેં દઈ દીધું છે, બરાબર, જો લોગઆઉટ થઈ ગયું છે। હવે આપણું ઇન્સ્ટાગ્રામ કોઈ બીજું નથી વાપરી રહ્યું, બરાબર। જો આવી રીતના તમે ઇન્સ્ટાગ્રામ બીજાના ઓલામાંથી લોગઆઉટ કરી શકો છો, બરાબર।